રાજકોટ શહેરના વાવડી વિસ્તારમાં આજે પોલીસ અને મામલતદારની સંયુક્ત ટીમે મોટી કાર્યવાહી હાથ ધરીને સરકારી જમીન ઉપર થયેલું દબાણ દૂર કરવામાં આવ્યું। વાવડીના સર્વે નંબર 149 પૈકીની સરકારી જમીન પર છેલ્લા ઘણા સમયથી કેટલાક લોકોએ દબાણ કરી અને પાકા મકાનો તેમજ અન્ય બાંધકામ ઊભા કરી દીધા હતા। આ જગ્યાનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિઓ માટે પણ થતો હોવાની ફરિયાદો મળી હતી। આજે સવારે પોલીસ અને મામલતદારની ટીમ દ્વારા ભારે બંદોબસ્ત સાથે ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન 20 થી 25 જેટલા ઝૂંપડા, 4 પાકા મકાનો, એક મંદિર, ગેરેજ અને કેટલીક દુકાનો સહિતના ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યા। આ ડિમોલિશનના પરિણામે અંદાજે 3000 વાર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી, જેની બજાર કિંમત આશરે 30 કરોડ રૂપિયા આંકવામાં આવી છે। एक बाजू में जाओ बाजू में